સારું ઈશે ને રાજાનું વખતનું બધી આ આપણે મહેલ ને એવું બધું હશે ને જોવાનું. હા એલી બહુ સરસ છે ઉપરકોટમાં તો જોવાનું. તો હાલ તો ખરી અંદર બહુ મસ્તીનું છે. એ બાપા પાઘડી વાળા બાપા તમને કહું છું જીરીક આગા ઉભા રહી જા પડે નહીં ઉપરકોટ માથે શેપાઈ જાહો. અરે ડોહી હું એમ કઈ ગાંડીનો નથી. આ રાજા વખતનો ઉપરકોટ છે. આમ પડતા હોય તો આ માણા આયા રહેશે ઈ થોડા રહેતા હોય. આ જોતા નથી ઉપરકોટની નીચે હોત રહેશે માણા. એમ કઈ પડતા છે. અરે બાપા જાવા દે ને હવે અમાર ગાંડી પાછીની છે. કઈ ભાન નથી બોલવાની હું બોલેસ. વાંધો નહીં હાલો આપણે બધા ઉપરકોટ જોઈ આવી હાલો. એ માસી તમને કહું છું સાંભળો છો કોઈ દે આવ્યા ઉપરકોટમાં. આમ જોવો ઉપરકોટમાં કેવું સારું છે જોવાનું ને ફરવાનું. આ બીજા આરે મગજ મારીને બીજા આરે માથાકૂટ ન કરાય અને આમ ફરવા નીકળી જવાય. કેવું સારું જોવાનું છે રાજા વખતનું છે. તું છે ને અહીંયા તો મૂંગીની જ રહેજે. તું ઉપરકોટ દેખાડવા લઈને આવી છો કે મગજમારી કરવા? કરતી ગામ આખાની લે આ તો જો મને સોઈતા. હું તો ઓલી ગોલ્ડન પૂછે છે એટલે એનો જવાબ દેવા હાટ ઓલા ભાઈને પૂછું છું. મારે હું હાલો આગળ. ત્યાં સાનુ મુનિની હાલવા મઈને ઓલા ભાઈને પૂછે ને ઓલા ભાઈને પૂછે. હે ભૂતડી બેટા ત્યાં આયા હું જોવાનું છે? આ મોટા મોટા થંભ છે ના મોટા મોટા દરવાજા ના ગેટ ને આમ જોતા ઓલી ભૂતિયા હવેલી જેવું લાગે છે આયા. અરે બાપા ભૂતિયા હવેલી નથી. આ રાણક દેવીનું ઘર છે. રાણક દેવી હતી ને ઈ પેલા આયા રેતી માં આયા એને 4 ફેરા ફર્યા હતા. રાખેંગાર રાણક દેવીને લઈ આવ્યો તો આયા ઉપરકોટમાં. પછી આ ઉપરકોટમાં ફેરા ફર્યા હતા ને આયા રહેતા હતા ઈ. આ જો એનું મહેલ છે. હવે તો બહુ ઝાઝા વર્ષો થઈ ગયા એટલે બધું ધોવાઈ ગયું હોય ને પડી ગયું હોય. કાંઈક લડાઈ થઈ હોય કે નહીં ત્યારે બધું પડી ગયું હોય. હે ભૂતળી તે આ એનો મહેલ છે. કેવું સરસ છે. આ નવું હોય છે ત્યારે કેવું હોય છે કા? તો આમાં કેટલાય રાજાએ રાજ કરેલું હશે ને. અરે માસી કેવી વાત કરો. અરે આમાં તો કેટલા રાજા રાજ કરી ગયા. તો કેટલાક રાજા રાજ કર્યું હશે હે ભૂતળી? અરે બાપા તમાર જેવા ટોપીનું અહીંયા દારિયોય નો આવે. તો જીજુ હે જીજુ તો કેવા ટોપી જીજુ? અરે ટોપી એટલે અંગ્રેજોના માણસો અહીંયા રાજ કરતા પેલા. તો હે ભૂતડા તા બાબી એટલે કોણ? અરે પાઘડી વાળા બાપા બાબી એટલે મોગલ શાસન. મુસલમાન આવે ને જે આપણે મોમેડિયન ઈ આયા રાજ કરતા. બાર બાબી એટલે કે જે મોમેડિયન રાજા હોય ને એને આયા રાજ કરેલું છે. હવે આ તો સ પાકીટડા જેવું મોઢું લઈને પટ 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 બધું કેવા જ માંડા. મારો તો વારોય નથી આવવા દેતા. એલી ભૂતળી તાર મોઢું કેમ એવું ક્રોધમાં સલકાઈ ગયું? ક્યાંક આઈનો રાજા પૈનમાં નથી આવી ગયો ને
વહેલું કહેજે હો, અમને ભાગવાનો મોકો દેજે બેન. હા મૂંગી ના રહ્યો ને માસી ઉપટકોટ જવાનું કામ કરો હાલો આગળ. હવે આ શું છે ભૂતડી? આ રાણક દેવીનો મહેલ જ છે. ઉપર આ રાણક દેવીનો ઉપરવટ મહેલ હતો પણ આ પડી ગયો એટલે હવે ઉચ્છાદ થઈ ગઈ છે. ભૂતરી સામે જો માસી ગિરનાર છે. બે બાજુ ડુંગર છે ને વચ્ચે ગિરનાર છે. ન્યા અંબામાં બેઠા છે. અરે ગિરનાર ઉપર એ બહુ સરસ મજાનું છે જોવાનું ને એવું સરસનું છે. ન્યા તો 9,999 પગથિયા છે. 10,000 માં એક જ પગથિયું ઓછું છે એટલા પગથિયા છે. ઈ તો ભાગ્યશાળી હોય ને ઈ ચડી હગે. તે યા ભૂતડી હું સાડી હાગું કે ન સાડી હાગું? તમાર જેવા હું ચડી હકતા તા. પેટમાં કાત્યો હાથ જેવડી રાખે. અરે માસી તમારું કામ નહીં. ન્યા તો ભાગ્યશાળી હોય ને ઈ ચડી હગે. તે હું અમે ભાગશાળી નથી? માસી એમ વાત નથી. તો તમે ટ્રાય કરજો એકવાર ચડવાની. ચડી જાવ તો તમારે ભાગ. તો યા ભૂતડી બેટા મેં વાત સાંભળી છે કે જ્યારે રાખેંગારને માર્યો તો ત્યારે રાણક દેવીએ પોકાર કર્યો હતો. ઈ હાસી વાત છે બેટા? હાસી વાત છે પાઘડીવાળા બાપા. ઈ જ્યારે છે ને રાખેંગારને જ્યારે માર્યો ને તો રાણક દેવીએ ગિરનાર સામું જોઈને પોકાર કર્યો હતો કે મારો રામ મર્યો ને તું ખરેખર ઊભો તારાથી કેમ જોવાય છે. રાણક દેવીએ કીધું તું કે તું ખરડીન ખાંગો કેમ ન થયો. મારો રામ મર્યો ને તું સામો ઊભો ઊભો જોતો. ત્યારે પછી ગિરનારમાંથી પાણા પડવા માંડ્યા તા. પછી ગામના બધા લોકોએ આવીને કીધું એ રોકો રોકો રાણક દેવીને શાંત કર્યા. ત્યારે પછી રાણક દેવીએ થાપો માર્યો છે ગિરનાર માથે. પછી પાણા બધાય જેમ પડતા તા ને એમ જ ચોટી ગયા છે. તો યા ભૂતડી બેટા તો એ પાણા જેટલા બધા પડતા છે એમ જ ચોટી ગયેલા જ હશે ને હજી ગિરનારમાં. અરે હા હો બાબા. પથ્થર નાના પથ્થર ઉપર મોટા મોટા પથ્થર એમ ચોટી ગયા છે એટલે તો કહું છું બહુ સરસ છે જોવાનું ગિરનારમાં. તે ભૂતડી બેટા આપણે હાલન ઉપરકોટ જોઈ લઈ પછી ગિરનાર ચડવા જાય. આ માસીને તો જો જોવાનો ને બધી ફરવાનો હરખ. આ તો મને ગાંડી કર દે હે. અરે માસી પેલા ઉપરકોટ તો ફરી લ્યો તો જ તમાર પગ થાંભલા જેવા થઈ જાહે. હજી તમે ગિરનાર ચડવાની વાત કરો. ગિરનાર ચડવા જાહો તો હાથી જેવા થઈ જાય તમાર પગ. પછી જાહો કેમ ઘરે? આ પુત્રી તો પણ લોહી પી ગઈ હો. આ ઉપરકોટની આખી કથા વાંચવાનું ચાલુ કર્યું છે. આ ક્યારે પૂરું કરશે આ ઉપરકોટનું? એય તમને કહું છું હું ક્યારના બડબડ કરો છો? અરે કાઈ નહીં ગાંડી. હું તો એમ કહું છું ભૂતડી કેવું સારું સમજાવે છે. તો યા ભૂતડી બેટા આગળ બીજું શું જોવાનું છે? અરે પાઘડી બાપા આગળ તો બહુ ઘણું જોવાનું બાકી છે હજી. હજી તો આડી કડી વાવ છે નવગણ કૂવો જોવાનું બાકી છે. તે હાલો ભૂતરી આગળ હાલો, આપણે હજી બાકી છે જોવાનું. તો ઊભા ઊભા વાતું કરશું તો પછી જો હું કહીએ. માસી જવા એક ગીત ગાવા મેળી જોઈ છે ને રાણક દેવીની તો એક ગીત ગાવ સાંભળો. મેળીને મોલ બેઠા બેની શ્રી બોલા એ દાદાયા મે ગોરાને રાયવલ સામળા. પછી શું આવે એ ભૂતડી? ગીત તો સારું ગાયું. પછી માસી અને દાદા જવાબ આપે છે કે સેટેથી આવ્યા કુરી રાજા ભરાણા તામાટે રાયવલ વરરાજા સાંભળા. એ ભૂતડી હવે ગીત પછી ગાજે. હાલ આગળ હાલ હજી આ કયા પૂરું થાહે. તે યા ભૂતરી બેટા ભૂંગરા છે ને છે આવા લાંબા લાંબા ને ગોળ ગોળ?
થઈ ગઈ છે. આ બે છે અત્યારે. તઈ ગાયબ કેમ થઈ ગઈ? તઈ નથી એમાંથી એક. એ માસી ઈ તો મને નથી ખબર. હવે પેલાના માણસો હતા એ બધાય વાતો કરતા 3 ટોપ હતી, એક ગાયબ થઈ ગઈ. હવે એને પૂછ્યાવું તો થાય. તે યા ભૂતના બેટા આમાં આગળ બીજું શું જોવાનું છે? અરે પાઘડી બાપા, આમાં તો તમે ગમે એટલું જોવો ખૂટે જ નહીં. હજી અહીંયા આગળ તો ખાપરા કોઢિયાના ભોયરા છે, પછી આગળ છે નવગણ કૂવો ને અડી કડી વાવ છે. આમાં ફરવાનું એટલું છે. હવે આ તો જો સમેટીના સોખા જેવું મોઢું કરીને બધી બળબડ બધી કેવા જ માંડ્યા. તો કઈ વાંધો નહીં આવે. આગળ હું બધું સમજાવતી હતી તો બહુ વાંધો આવતો તો. તે યા ભૂતળી આ ઉપરકોટમાં જો કેવું સરસ જોવાનું ને ફરવાનું છે કા. આ પેલાના રાજા બધા રાજ કરતા હશે ત્યારે કેવું સરસ હશે. અરે ગોલ્ડન એની તો તું વાત કરમાં. પેલાના સમયમાં મહેલ કેવો હશે તું ઈ તો વિચાર કર. યા ભૂતળી બેટા આવડી મોટી જગ્યા રાજા વાપરતા હશે. અરે ના રે ના બાપા, આ જૂનાગઢ છે ને ઈ જૂનાડું ગામ કહેવાતું, જૂનાડા ગામ. એમાં જે બાર જેટલું વસાવેલું છે ને ઈ બધું આ ઉપરકોટની અંદર જ હતું પેલાના સમયમાં. પછી તો જેમ આમ જૂનું થાતું જાય એમ બાર વસ્તી વધતી જાય એમ આગળ વધતું ગયું. નકર આ ઉપરકોટની અંદર જ હતું આખું ગામ. તે ભૂતળી બેટા ઉપરકોટ તો બહુ મોટું છે, બહુ સરસ છે જોવાનું. તે હારું સમજાયું હો બેટા. તો હાલો મિત્રો, આપણે આ ઉપરકોટનો વિડિયો આપણે અહીંયા જ પૂરો કરી છીએ. આગળનો વિડિયો જોવા માટે લાઈક કરો, કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો.